અમરેલીની એ પાટીદારની દીકરી હવે જેલમાંથી બહાર આવશે. આ નિર્ણય લેવામાં આવ્યો છે જે આજે એક બેઠક મળી હતી તમામ ધારાસભ્ય અને જે પાટીદાર આગેવાનો છે તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શું નિર્ણય થયો છે, કોને શું પ્રતિક્રિયા આપી છે તેમની વાત કરીશું. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અમરેલીમાં જે આખો નકલી પત્રકાંડ બન્યો કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં, અને એ પછી જ્યારે આ દીકરીને જેલમાંથી બહાર લઈ આવવા માટે અનેક નેતાઓએ જે ધમપછાડા કર્યા, નિવેદન આપ્યા, અનેક પોલીસની કામગીરી ઉપર સવાલ પણ ઉઠાવ્યા, ત્યારે આખરે પાટીદાર આગેવાનો અને ભાજપના ધારાસભ્ય અને અમરેલીના સાંસદ આ બધાની વચ્ચે એક બેઠક મળી અને આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે જો આજે જ દીકરી જેલમાંથી બહાર આવતી હશે તો અમે કાયદાકીય એ પ્રકારની કાર્યવાહી કરીશું કે જેમના લીધે આ દીકરી જલ્દીથી જલ્દી ઘરે પરત પાછી ફરે. આ બેઠકની અંદર મહેશ કસવાલા, દિનેશ બાંભણિયા, રમેશ ટીલાડા, કૌશિક વેકરિયા બધા જ હાજર રહ્યા હતા. એ જ દરમિયાન મહેશ કસવાલા જે ધારાસભ્ય છે અને એમની સાથે દિનેશ બાંભણિયા બંને આશ્વાસન આપ્યું છે કે દીકરી આજે જ જેલમાંથી બહાર આવશે. તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. તમારી જે બેઠક હતી એમાં તમે સાંસદ અને ભાઈ કૌશિકભાઈ ઉપસ્થિત રહ્યા, શું પરામર્શ બેઠકમાં નિર્ણય આવ્યો? જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને એમને બદનામ કરતા એક પત્રના સંદર્ભમાં જે કેસ ઉપસ્થિત થયો, કાનૂની પ્રક્રિયા ઊભી થઈ, એમાં એક પટેલ સમાજની દીકરી એમનું પણ નામ હતું ને એને કારણે જે પ્રકારની સ્થિતિ 2 દિવસથી આપ પણ જાણો છો ઊભી થઈ છે. જે તે વખતે પણ 5 દિવસ પહેલાં પણ કૌશિકભાઈએ દીકરીને ઝડપથી જામીન મળે એના માટેની સંમતિ પણ આપી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે ગેરસમજના કારણે એ ન બની શક્યું. આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા, રાજકોટથી, અમદાવાદથી, ગાંધીનગરથી ને અમરેલી સમાજના લોકો આવ્યા. કૌશિકભાઈની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય, એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી. મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી. ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ને હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે જ સફળ થશે, પૂરા થશે અને આ વિવાદ છે હું એમ માનું છું કે એનો સુખદ અંત આવશે. હું એમ માનું છું કે દીકરી નિર્દોષ, પણ પ્રારંભિક જે માહિતી મળે છે દીકરી નોકરી કરતી હતી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે જ્યારે દીકરી કે દીકરો કોઈ પણ વ્યક્તિ નોકરી કરતી હોય ત્યારે એના બોસ કે એના માલિકના કારણે, એના આદેશને કારણે એ કામ કરતી હોય છે. એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજેની 4 દિવસ પહેલાં પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ કે જેનાથી એને જામીન મળે, પરંતુ એ ન થઈ શક્યું. આજે એમની ફરિયાદ કેવી રીતે પાછી ખેંચી શકાય કાનૂની પ્રક્રિયાના આધારે એ માટેની કૌશિકભાઈએ સંમતિ આપી છે. ફરિયાદી જે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ છે એમને પણ સંમતિ આપી છે અને એ કાર્યવાહી સમાજના લોકોની વિનંતીના આધારે અને કૌશિકભાઈના મોટા મનના આધારે આજે કરી પણ રહ્યા છે. આપને એવું લાગે છે ફરિયાદ કરવામાં ઉતાવળ થઈ? હું એમ માનું છું કે એ બધી કાનૂની પ્રક્રિયા છે, ઉતાવળ થઈ કે નહીં એ મને હું ન કહી શકું, પરંતુ ફરિયાદ તો આ જે ઘટના ઘટી હતી, કૌશિકભાઈ પણ પાટીદાર સમાજનો દીકરો છે, ફરિયાદી પણ તાલુકા પંચાયતના અધ્યક્ષ છે, પાટીદાર સમાજના છે. 7 જેટલા લેટર હેડો બીજા પણ પકડાયા છે અલગ અલગ ગ્રામ પંચાયતના. આ ઘટના નાની નથી, પરંતુ દીકરીની સામે જે પ્રકારે આને પ્રારંભિક રીતે આપણી પાસે માહિતી આવે છે કે દીકરીનું કોઈ રાજકીય રાગદ્વેષ ન હોઈ શકે, માત્ર એ નોકરી જ એમને ત્યાં કરતી હતી, તો એના આધારે એની ફરિયાદ પણ પાછી ખેંચાય અથવા તો એને ઝડપથી જામીન મળે, બંને શક્યતાઓ હતી. આજે હું એમ માનું છું કે ઘીના ઠામમાં ઘી પડી જશે અને બેન છે એ બા ઇજ્જત મુક્ત થશે. મેં એ જ કહ્યું આપને, ફરિયાદ પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ છે. અમરેલી બોગસ પત્રિકા કાંડ બાબતે જે છેલ્લા 4 દિવસથી દીકરી પાયલ ગોટી નામની દીકરી સાથે જે બનાવ બન્યો અને તેને લઈને સમાજની ચિંતા કરવામાં જે કંઈ લોકો સાથે હતા એને લઈને નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન દ્વારા આજે ખોડલધામ ટ્રસ્ટની અહીંયા મિટિંગ બોલાવવામાં આવી હતી અને એમાં સમાજના આગેવાનોને સાથે વિચાર વિમર્શ કરીને જે આ દીકરીને ન્યાય અપાવવા માટે જે લોકોએ યોગદાન આપ્યું છે તેમાં
અમારા ખોડલધામ મહિલા કન્વીનર શ્રી જેનીબેન ઠુમર, પારેશભાઈ બગસરાથી સોદિત્રા, મનોજભાઈ પનારા, અલ્પેશભાઈ કથિરિયા અને ખોડલધામના સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા 2 દિવસથી કરવામાં આવતા હતા. ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા અન્યાયનું પોસ્ટમોર્ટમ કરી અને આજે એક નિર્ણય ઉપર આવ્યા છીએ કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમણે આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એફિડેવિટ કરવા માટેની તૈયારી બતાવી છે. સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે. દીકરી સાથે જે કંઈ અન્યાય થયો છે તેના પરિવારને આજે ન્યાય આપવા માટે ખોડલધામ સંસ્થા દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો હતો એમાં આજના સુખદ આ અંત આવે એના માટેનો એફિડેવિટ અને ફરિયાદ પાછી ખેંચવાની પ્રોસિજર હવે પછી અમે અત્યારે એસપી શ્રીને રજૂઆત કરીશું. એને કોર્ટમાં તો હજી કાલની તારીખ છે, તો આજે કેમ છૂટશે? કાયદાકીય પ્રક્રિયા મુજબ જે કંઈ એના ફરિયાદ પાછા ખેંચવાના જે નિયમો છે એ મુજબ કોર્ટની પરમિશન, એટલે અમે જે વકીલ પાસેથી સલાહ લીધી છે એ મુજબ 169ની એક કલમની જોગવાઈ મુજબ ફરિયાદીનું એફિડેવિટ રજૂ થાય અને કોર્ટ પરમિશન આપે તો દીકરી આજે બહાર આવી શકે છે. કૌશિકભાઈ શું કીધું બેઠકમાં? કૌશિકભાઈએ સમાજની જે વાત હતી એ સ્વીકારી છે અને એમણે તરત કીધું છે કે ભાઈ ફરિયાદી પક્ષે અને અમારા પક્ષે જે કંઈ એફિડેવિટને જરૂર પડે અથવા જે કંઈ એના કાગળોની સ્ટેટમેન્ટની નિવેદનની જરૂર પડે એ તરત આપવામાં આવશે. પોલીસની જે કાર્યવાહી છે એ અંગે શું કહેશો? પોલીસની કાર્યવાહી અંગે અમે અત્યારે એસપીને મળવાના છીએ અને જે કાર્યવાહી સમગ્ર ગુજરાતના લોકોએ જોઈ છે તે ખરેખર નિંદાને પાત્ર છે, પરંતુ આના બાબતે નરેશભાઈ પટેલ સુધી અમે રિપોર્ટ પહોંચાડીને આગળની રજૂઆત ક્યાં લેવલે યોગ્ય ફરિયાદ કરવાની હોય કે રજૂઆત કરવાની હોય એ નરેશભાઈ દ્વારા કરવામાં આવશે. પોલીસ તંત્ર સામે કઈ કાર્યવાહી થાય એવા કઈ પગલાં? જી બિલકુલ, મેં આપને કીધું એમ કે જે આખી ઘટના બની છે તે દુઃખદ બની છે, એ ઘટનામાં કયા કયા પ્રશ્નો ગેરકાયદેસર રીતે લેવાયા છે એનો સમગ્ર રિપોર્ટ ખોડલધામની ટીમના ટ્રસ્ટી મંડળો અહીંયા હાજર છે એ નરેશભાઈને આપીને ઉપર લેવલે સુધી ફરિયાદ કે રજૂઆતના રૂપે કરવામાં આવશે. ફરિયાદ જે છે તમામની સામે કે પાછી ખેંચવામાં આવશે કે ખાલી દીકરી માટે? ના, આ પ્રશ્ન ફક્ત દીકરી માટેનો છે અને દીકરી સાથે જે દીકરી 10,000માં નોકરી કરતી જે વાત અમારી સામે આવી છે એટલે દીકરીને અન્યાય થયો છે એવી મેટર છે પાર્ટીના. હવે મહેશ કસવાલ અને દિનેશ બાંભણિયા બંને કહી રહ્યા છે કે કૌશિક વેકરિયાએ સંમતિ દાખવી છે અને જે પ્રકારની કાર્યવાહી થતી હશે બધી જ કરવામાં આવશે, કારણ કે જે રીતે આ દીકરીનું નામ સામે આવ્યું છે એ નિર્દોષ છે, તો અમે જલ્દીથી આ બધી જ કાર્યવાહી કરીશું જેથી કરીને દીકરી કાલે નહીં પરંતુ આજે જ પોતાના ઘરે પરત ફરે. અમારા અહેવાલને લઈને અને તમને શું લાગે છે કે આજે આ દીકરી ઘરે પરત ફરશે કે નહીં તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.